अभी अमृत जी भी आया है। गाइस जोगनी माना मंदिर है। ठंडी बहुत पड़ती है। हाँ ठंडी बहुत है पर तो यार लोग काम करे रहा आज बहुत है। हेलो गाइस थोड़ी थोड़ी देखी क्या काम है। आ बड़ा गाइस सवार ना જોવા આયા કેટલું કામ ચાલુ થયું ને काम तो हमाરું છે તમારું છે। અત્યારે તો ઠીક હે બટ કાલ કાપી દેજો। હું જા બી જો બધા મારા પેન્ટ ઉપર જ જોવે ખબર કે કેટલો પેન્ટ નીચે લટકે જો તો ગાઈસ આટલો આટલો એવો લાવા જ ના લેવો। હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ। બધાને ગુડ મોર્નિંગ એન્ડ રાધે રાધે। તો ગાઈસ હું છે ને અહીંયા એક વિડિયો અપલોડ કરવા આવી હતી। મારું નાક બંધ છે એટલે અવાજ હરખો નહીં આવે પણ ભાઈ સાહેબ આજે તો શું ઠંડી છે। मतलब ठंडी नहीं पवन बहु है एना लीधे ठंडी भी वधी गई। आ जो केटला बधा झाड़ भी हलेरा अने अहींया केटला बधा साधनो भी जाय रहा। आना घर तो भाई बहु ठंडी पड़ेली गाइस अने खबर नहीं पवन ना लीधे ने काले तो बहु गर्मी लागती थी। जो मंदिर नी पॉलिश भी थई गई है आज तमने देखाड़शे के केटली थई हती ने। चलो जाई बबू शू करा बबू थी मलाई बबू गुड मॉर्निंग। गुड मॉर्निंग के बोल पहला गुड मॉर्निंग के गुड मॉर्निंग गेम गुड मॉर्निंग बोल। गुड मॉर्निंग राधे राधे। आते क्या कर रहा है तू शू करस मोबाइल जोवे। गुड मॉर्निंग भाभी। जो गाइस हमारा भाभी तो सवार सवार ने मस्त पूरी बनावे रा केम आटलू बधु तकलीफ केम लो खावा। निकी गुड मॉर्निंग। निकी ने तो हवानी एनर्जी आई जाए भाई रमवा मडे हवा। चलो હવે આપણે તો બ્રશ કરી લઈ મસ્ત। તો ગાઈસ હવે અમે જઈ રહ્યા મંદિરે કે કેટલું કામ ચાલુ થયું અમારા મંદિરનું। અને ગાઈસ આજે તો હું જઈશ પાદેડી કારણ કે એ માતાજીની પ્રતિષ્ઠા છે કાં તો હવન છે અહીંયા જવાનું છે। બબુ આમાં અને મારી મમ્મી હવે તેમ કહે કે ભાઈ તું આવી जा મહિનો થવા આવ્યો। ગાઈસ અમારે જવાનું એક જગ્યાએ બાર એટલે મમ્મી કે તું આવી જા પછી આપણે જઈ मंदिर मंदिर देखाओ गाइस को चले काम लिया हां वो इनके मत बोलिए फोटो पे सारे जरी डट कर तो फिर अच्छा मेरा वीडियो बना गाइस एम के हमનો ફોટો ના લેતા કેમ કે પછી આખો દી વિડિયો જોયા કરે હે। ज्योति उसको ગાઈસ क्या થઈને બચારા કામ ચાલુ કરી નાખ્યું હે સવાર સવારના। ठंडी बहुत पड़ती है। हाँ ठंडी बहु है पर तो यार लोग काम करे रहा आज बहु है। हेलो गाइस थोड़ी थोड़ी देखी क्या काम है। जो गाइस बेन लोग भी काम करे आ बड़ा उबा आ बड़ा गाइस सवार ना જોવા આયા કેટલું કામ ચાલુ થયું ને। काम तो हमाરું છે તમારું છે એમનું કામ હે પણ હું નહીં આવતી તમારી યારે બા મજામાં મજામાં। અરે આવો અમારો ફોટો શું હારો આવતો છે। અરે મસ્ત આવે। તમારે કઈ કેવું હે મંદિર વિશે નથી કેવું કાય। हाँ के सरस काम चालू है भैया लोग काम कर रहे हैं और अभी चालू है काम करवाना। गाइस आ पथरा આવી ગયા है पथरा થઈ ગયા થોડા ઘણા। जो गाइस आ थोड़ा थोड़ा पथरा लगी गया है वाला અને पत्थर लगी गया। अब थोड़ा ही काम बचा है ना। अच्छा अच्छा एक महीना પછી આપણે આવશું। હા હાલો જઈએ બહાર। ગાઈસ આ લોકો બધા હે મંદિરનું આ બધા ધ્યાન રાખી રોજ હાલે આવે ચેક કરવા કેટલું બદલે। અને નાના નાના મંદિર भी આવી ગયા જો ये काम चालू है મંદિરનું એટલું બધું અવાજ નહીં આવતો કેમ કે મશીન ચાલુ હતા ને એટલે। અને હવે જવાનું છે આપણે માતાજીની પ્રતિષ્ઠામાં જે સાહિલ ભાઈ હે ને એમના ગામમાં કેમ કે એની બેનને ફોન કર્યો હતો કે આવો તમે। મને નિકીને કીધું પણ નિકી જોબ પર ગઈ છે તો નિકી વર્તા આવશે તો ત્યારે હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ। શું કેવું માસા તમારું? રાધે 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 રાધે। જાવું છે પાદેડી। હા હા હું તને સેટલમેન્ટ કરું કદાચ જો જાતો હોય ને હા તને લેતો જશે હા અને વર્તો તને લેતો જશે। ठीक है चलो હું તૈયાર થઈ જાઉં। હા તું નાઈ ધોઈને તૈયાર થઈ જા। હા બરાબર। અને અહીંયા જો અમારી માસી કામ કરે મારા ભાભી બી કામ કરે।
રાધે રાધે. ઠંડી બહુ પડે રહી ને આજે તો. હા ગઈસ સેડા ચાલુ થઈ ગયા એટલે ઠંડી પડે. તો શું કહું, એક તો શરદી હે ઉપરથી ઓર ઠંડી પડે તો શું કહું કે લેટર ચાલુ થઈ ગયા. એમ કહેવાય હા એવું કાંઈ ના ગાઈસ, નોર્મલ લેંગ્વેજ છે. એમાં શું થઈ ગયું, અમે જઈ રહ્યા પાદરડી અને છે ને હું મારા બીજા માસા હારે આવી હું. આયરા જો જે તમને મંદિરમાં દેખાડ્યા હતા અને આયરા ખેતરવાળા બધા. કેમ છો? મજામાં? આસી મજા આવશે ને? જો મેં તો ઈ કદી મંદિર નહીં જોયું, જોગણી માનું તો આજે તમને હું બી જઈશ, તમને બી દેખાડીશ. ઓકે ગાઈસ, ને આપણે જઈ રહ્યા. મંદિર સાઈડ પણ હજી તો છડ રોડ હાલીને જાહી અને કેટલી બધી ભીડ હે. એટલે પ્રતિષ્ઠા હે કે હવન હે? હવન હે. હા 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 અચ્છા. એટલે ગાઈસ હવન હે. ઓલી વખતે પ્રતિષ્ઠા હતી ને, જે દિવસે પ્રતિષ્ઠા કરી એટલે હવન. એસી નાના છોકરાઓનું રમવાનું બી હે. તાર રમવું હે? મેળા જેવું હે. ये भीड़ કેટલી હે ભાઈ, જાને મેળો ચાલુ હોય. ગાઈસ કેટલી બધી વસ્તી હે, જાણે મેળામાં આવ્યા. મેળા તો કાલે જ આવવાનું જો કે અમારે, પણ આ તો પહેલાથી જ ભીડ હે. મંદિરનો મેન દરવાજો ગાઈસ જોગણી માના મંદિર. धारासभ्य अमृत जी भी आया है. આની બેસ્ટ ફ્રેન્ડ હે ને એની બેન હે. હાય તો કો હાય કો. ગાઈસ કેટલી બધી ભીડ હે અને હે ને આ સોનું અને પાયલ હે ને મને લઈ જાય દૂર દૂર. હવે છેક જે હારું હારું હતું ને અહીંયા કાઈ ના લીધું અને ફુગા સાઈડ આવશે. ફુગા સાઈડ તરફ રમવાનું હે એવું. હાડી ના પહેરી ના આવતી હોય તો બોલ બેન ફર્સ્ટ ટાઈમ પહેરી ઇજ્જત મત નિકાલો. ગાઈસ મારી મમ્મીના ફ્રેન્ડ મળી. કેમ છો તમે? મને કે ભાણી અહીંયા હું તો ઓળખતી નથી, આમ જોઈલા ખરી બટ એટલું કઈ યાદ નહીં. તમારી મમ્મીને કઈ કેવું તમારે? કઈ નહીં તો કઈ મજા. ઠીક છે ચલો. હાય ગાઈસ, તો આ લોકો આવી ગયા છે ધાબા ઉપર ફોટા પડાવવા માટે. અમે આવી ગયા ઘરે અને એમની બેન બી બ્લોગર જ છે. હાલો ને યાર, આ બે નખરા કર્યા મુનસા આવતા નહીં. ચલો કશું સારું નહીં આવ્યું. જો ગાઈસ આ છે અમારા બ્લોગર. આ સાહિલના મોટા બેન અને આ છે સાહિલના નાના બેન. આ બધા મારા ફ્રેન્ડ બની ગયા. આનું જો તો
નીતુ એ નીતુ ટાટા કે કે ના तो गाइस हमारी दीदी अब जा रही है ससुराल टाटा हाँ रेडी रेडी गाइस હું હે ને આમના ઘરે આવી હતી પાયલબેન ને મળવા અને પાયલ અને આ એમના જેટલા બી આજુબાજુ વાળા હે ને બધા એમને આ ઘરે લઈ જાય કે હાલ ને હાલ જ જઈએ એમ જબરજસ્તી એના પપ્પા મમ્મી બધા કે મજા આવે કે લે એમાં શું મજા આવે કો મજા બધે ઓળખી તો આખું ગામ બધું દેખાય નવું નવું જોવા ના મળે અચ્છા કે હે ને કે તમે આ તો લોકો જોવે કે ઓહો કોણ આયા સેલિબ્રિટી આયા કે આ કયા માતાજીનું મંદિર अच्छा सिगोतर में હવે અમે જઈ રહ્યા ઘરે અને કે મેં લેવા આવી ગયા હે અને એટલું જોરથી ઉડાડે હે ને હાથ મૂકી દો ગાઈસ બાય બાય गाइस मैं घरे आएगी और मार भाभी कपड़ा सीवे है और मना पेंट थोड़ा कापी देजो हो अत्यार तो ठीक है बट काल कापी देजो मु जा भी जो બધા માર પેન્ટ ઉપર જ જોવે ખબર કે કેટલો પેન્ટ નીચે લટકે જો તો ગાઈસ આટલો લાવત ના લેવો ભાઈ આ જીન્સ મને હે ને ઓનલાઈન 2400 ના મળતો હતો અને હું અમદાવાદ 2400 ના ચાલ લઈ તો હારું નહીં મફત પૈસા લીધા હે અટેટા કેવી હા તો એને મફત કે સસ્તો કહેવાય હા कुछ भी જે ગાઈસ સોચો ઈ ગાઈસ નહીં સોચતા તું એવું બોલ્યો અને ગાઈસ મારા માસી ને ભેંસને પાણી પીવડાવવા તમે ખેતર જઈને આયા હાલો જઈ આજ સિંગીનું ઝાડ કોણ સિંગી ખાય ભાઈ મને ભાવે મને મારે માટે બનાવશી ઓકે ઘણા દિવસ થઈ ગયા સરગવો કહેવાય સરગવો અમે સિંગી કઈ કામ કર ચાલ તારું સિંગી બિંગી વાડી આવી મોટી શું કહેવાય સરગવો ઈ સરગવો બી કહેવાય સિંગકેન કે સિંગુની સિંગ ખાવાની આ સિંગી બી કહેવાય સિંગકેન सब અમાર સબ્જી વાળા હે ઈ સિંગી જ કે હે મને નહીં ખબર એવી તો હવે ખબર પડી ગઈ ને પણ જાન બોબડી દેવા બાય બાય हम देखे रहा खेतर में ગાઈસ અમાર માસા નીકળી ગયા છે ખેતરમાં અને કિશન ગયો છે મંદિર જ્યાં બને છે ત્યાં અને ભાભીજી થોડું કામ કરે તો નાનું બબુ લેવા આવ્યું મતલબ નાની છોકરી હે મને કે આપો તાર શું જોઈએ કેટલા જોઈએ પાંચ તું કઈ સ્કૂલમાં ભણે કેટલા હીરા તને બધું અમાર બાબુને ભણાવતી તે જ છે ને તું હે ને ગઈ સવારે શું મસ્ત ભણાવતી હતી બધું આવડે બીજું શું જોઈએ પાસા 5 रुपया ले चलो मेरे को कपड़े चेंज करने हैं नाना छोकरो आए तो देवा आई थी और કેટલું મસ્ત ભણાવે ભાઈ નાના અમાર બબુને ભણાવે બહુ મસ્ત બોલે ચેવી સારવાડ તો ફાવે બોલ સારું ફાવે ગાઈસ તમારે વાધી હોય તો આવી જજો છે મારું નાનું હોય લે થોડા ખાઈ જાય હે થોડા ખાઈ જાય કસન ગાઈ હોય ઇન્કુ બાવાડી વાતો કરાવવા આઈને બેઠા છે ટાઈમ પાસ થાય ને હાથું થઈને તમે કોમડી થી ગાય મેલ છે એટલે હું એંગ ગઈ અમે નહીં મેલતા હો ઈ વાત ખોટી અમે ગાયન નહીં મેલતા આહા ના રે ના જો हमारे बड़े भाई બહાર તો હીરો થઈને ફરવાનું અને જો ખેતરમાં જો કામ કરવાનું બાકી હે ને સેન કેટલો મસ્ત નજારો હે જો આ મેથી વાયેલ હા મેથી જો આ અમારા ખેતરવાળું ઘર હતું એ સગાઈ વખતે અહીંયા આવ્યા હતા ને આપણે કેવું પડ્યું હ દોડ ન કરે બબુડિયા
કેને બનાવી હેતીએ બનાવી અને જા સેજોનિયન ચીજા સેજોનિયન आया नहीं चम गाइस तुम बार बार किधर चले जाते हो तुम्हारे घर आ गाते पानी पीवे है हम बिजी થઈ ગયો અમાર ભાઈ ओए भाई को परेशान मत करो दीदी भाई बहुत क्यों? बिजी है क्यों बिजी है भाई इतना भाई मंदिर की सेवा करते हो तू लाया तो देखा तो खरी मंदिर थी हाँ दीदी तुम्हारे जैसे गरीबों की हम सेवा करते हैं हाँ वही तुम्हारे दंत मंजन लाए हम क्या है? दंत मंजन ये तुम्हारे काट उतारने का मेरा खाट उतारने का हाँ, मतलब महल उतारने का हाँ ठीक है हाँ और वो ये तुम्हारा मेकअप अरे रे पाउडर तुम जैसे गरीबों की हम सेवा करते हैं और ये दूसरा वाला भाई पाउडर अमीर है गाइस आ तो अमीर है साची बात तू तो अमीर है हाँ बरोबर हमें गरीब तू अमीर हाँ, बीजू बस बीजू भाई कांई नहीं। खुद अमीर खुद ने अमीर कैसे हमने गरीब कैसे કોઈ ગરીબો માટે નથી કોઈ અમીરો માટે નથી ગાઈસ આ મંદિર માટે લાયો હે અને મસ્તી કરે કોઈને સિરિયસ ના લેવો ઓકે એ તો ખાલી એમ જ મસ્તી કરે એની આદત છે મસ્તી કરવાની ગાઈસ માસીની આવી ગયા અને એટલી ઠંડી પડે રહી ને મેં સ્વેટર પહેર્યું તો મને બહુ ઠંડી લાગે એટલી ઠંડીની વાત મૂકી દો કે ધડ બહુ ઠંડી છે બહુ એટલે બહુ એક તો ઓર શરદી થઈ જશે યાર બહુ ઠંડી લાગે મને તો આજે મારી માસીની છે ને લસણ ને બધું આટલે પહોંચ્યું લસણ કેટલું બધું છે જો ગાઈસ મેથી છે લસણ છે એ લોકો તો ઉગાડે મસ્ત માસે તમે ઠંડી નહીં લાગતી કેટલી ઠંડી તો સ્વેટર નહીં પહેરતા હે માસી જો ભેંસ ગાય બાંધે તો क्यों नहीं पहनते हो स्वेटर ठंडी लगती है तो भाई स्वेटर પહેરો મેં તો આટલું પહેર્યું તો મને બહુ ठंडी थोड़ी मारी हगी वाली થાય છે કઈ નહીં लगती હોય સાચી વાત अरे શું કરું क्या करना मासी का मासा હવે ગાય બાંધશે અને માસી દોસી ગાય નહીં बच्चा बहुत खतरनाक है इसका हाँ बहुत खतरनाक है બહુ જેમ મોડું થાય એમ ખતરનાક થતું જાય બચ્ચું ગાય એના બચ્ચાને પ્રેમ કરે છે वो मेरी गड्डी है તો ચલો ગાઈસ ઈ ગાયને દોવે હે हाँ અને હું હવે જાઉં કંઈક કામ કરાય સબ્જી વબ્જી કટ કરાવવી પડશે કેમ કે ભાભી કામ કરે હે બ્લાઉઝ સીવેરા ગાઈસ એટલી ઠંડી પડે રહી ને મેં સ્વેટર બી પહેર્યું પ્લસ આ જે સ્ટોલ હે ને સાલી બી મેં ઓઢી અને બહુ એટલે બહુ ઠંડી પડે રહી યાર ખબર નહીં કાશ્મીરમાં લાગે બરફ પડ્યો એટલે આ લોકો નસીબ આવે એમ કે હે આ લોકો નસીબ આવે તમને હા ભાઈ મારી માસી તો ગાઈસ મજા નહીં પહેર્યા ને બાજરીનો રોટલો બનાવે બોલો ઠંડી નહીં પડતી માસી તમને મને તો બહુ પડે રહી ગાઈસ માથું દુખેરું બહુ દુખવા મળ્યું સાચે માસી બહુ દુખેરું એટલે થોડી આંખ બંધ કરીને 5-10 મિનિટ બેઠી હતી અને જો ભાઈ માસીને તો કઈ ઠંડી નહીં લાગતી બાજરીના રોટલા બનાવે રહી હે માસી ઠંડી નહીં લાગતી ના ભાઈ એ તો થાય ને એમ તો લાગે ઠંડી પણ દેતવા થાય એટલે ના લાગે પણ તો બી કશ મોજા બી નહીં પહેરે કશું નહીં કશું નહીં પછી બેઠી કેમ હે પગ ઉપર હું ટાઈમ બનાવજો મને નહીં ફાવતું મારી માસીને ગાઈસ બેઠા નહીં ફાવતું એમ એ રીતે બેસે ભાઈ મને તો બહુ ઠંડી લાગી રહી ને આ રીતે બેઠ્યું અને આ આગની હવા લવરી તો બસ ગાઈસ આજના દિવસ માટે બસ આટલું જ હતું અને તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બસ મેં તબિયત ઠીક નહીં ને એટલે મેં વ્લોગ ઓછા જ બનાવું મને નાક શરદી થઈ ગઈ એટલે મજા બિલકુલ નહીં આવતી અને પ્લસ આજે તો એટલી ઠંડી હતી ને સવારે અને પછી બપોરે થોડી ઠીક થઈ ગયું અને વળી હમણાં બહુ ઠંડી પડી એટલે મેં એટલા વ્લોગ નહીં બનાવ્યા અને બપોરે ખાલી જેટલા બનાવ્યા હતા મંદિરે એટલા બનાવ્યા હતા અને ઠીક છે ચલો બધાને ગુડ નાઇટ એન્ડ રાધે રાધે